પહેલી સવારે તમારે મારી પાસે આવવું જ પડશે. એ રાત્રે કૃષ્ણદાસજીએ અપાર પ્રેમથી 56 ભોગ બનાવ્યા. સવાર થઈ, દ્વાર તરફ નજર રાખી. હવે આવશે, હવે આવશે. બપોર ગઈ, સાંજ પડી, પર ઠાકુરજી આવ્યા નહીં. આંખોમાં આંસુ, મનમાં વ્યથા. ભોગ બાંધી મંદિર તરફ જોઈ કહ્યું, કૃષ્ણ, કૃષ્ણ પથ્થરની મૂર્તિ છે, ન સાંભળે છે ન આવે છે. અને ગામ છોડીને 56 ભોગની ગઠરી ઉઠાવી પગદંડી પર ચાલ્યા. થોડું દૂર ગયા હશે એટલે સામે એક ગ્વાર બાલક ઘણી બધી ગાયો સાથે આવતો દેખાયો. બાલકે કહ્યું, બાબા, થોડું રોકાઈ જાઓ, હું ગાયો ચરાવી રહ્યો છું. ઘણી ગાયો છે, આગળ વધશો તો લાગશે. પહેલા ગાયો જવા દો, પછી આગળ જજો. કૃષ્ણદાસજી એક બાજુ ઊભા રહ્યા. ગાયો પસાર થઈ, ઘંટડીઓ વાગતી રહી. પછી બાલક આવ્યો અને પૂછ્યું, બાબા, તમે એટલા દુઃખી કેમ લાગો છો? ક્યાં જઈ રહ્યા છો? કૃષ્ણદાસજીએ કહ્યું, બેટા, હું રાધારાણી પાસે જઈ રહ્યો છું, કૃષ્ણની ફરિયાદ કરવા. બાલક આશ્ચર્યથી બોલ્યો, કૃષ્ણની ફરિયાદ? કેમ? અને કૃષ્ણદાસજીનો બંધ તૂટી ગયો. 12 વર્ષોની ભક્તિ, રાહ, દુઃખ બધું કહી દીધું. બાલકે કહ્યું, બાબા, જો ભૂખ લાગી હોય તો ખાઈ લો. કૃષ્ણદાસજીએ ગટરી ખોલી. બાલક બોલ્યો, મને પણ બહુ ભૂખ લાગી છે, પણ મારા હાથ દંદા છે, તમે તમારા હાથથી ખવડાવો. એક કૌર ભક્ત, એક કૌર ભગવાન, એક કૌર પોતે, એક કૌર બાલકને. થોડા સમયમાં બાલકની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, બાબા, આજે તમે મને માળા નહીં પહેરાવો ને? કૃષ્ણદાસજી ચોંકી ગયા. તમે કોણ છો? હું તમારો કૃષ્ણ છું બાબા. જ્યારે તમે મને માળા પહેરાવો છો ત્યારે મને લાગે છે કે તમે મને ગળે લગાવો છો. આજે એ ગળે લગાવવું ન મળ્યું એટલે હું જાતે તમારી પાસે આવી ગયો. મને તો મારા કૃષ્ણદાસના હાથથી જ ભોજન કરવું હતું. એટલું કહી બાલક અદૃશ્ય થઈ ગયો. કૃષ્ણદાસજી ત્યાં જ બેસી રહ્યા અને ફૂટીને રડી પડ્યા. ભગવાન ફરિયાદથી નહીં, સાચી ભક્તિથી મળે છે. જ્યાં પ્રેમ સાચો હોય ત્યાં ભગવાન બાલક બની ભક્તના હાથથી ભોજન કરે છે. ભગવાન ફરિયાદથી નહીં, સાચી ભક્તિથી મળે છે. રાધે રાધે.